હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં એક નવું ચેપ્ટર શીખીશું. ચેપ્ટરનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. હવે આ ચેપ્ટર ચાલુ કરીએ તે પહેલા આપણને વર્તુળના અંગો વિશે ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે તે જાણીએ કે વર્તુળના કયા અંગોને શું કહેવાય. જેમ કે અહીંયા આપ્યું છે તો આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી વર્તુળ સુધીની કોઈ પણ અંતરને આપણે કહેશું ત્રિજ્યા. કે વર્તુળ ત્રિજ્યા કોને કહેશું આપણે? તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતરને આ બધી ત્રિજ્યા કહેવાય. આ બધી શું કહેવાય? ત્રિજ્યા. બરાબર. વૃતાંશ, તો આ વૃતાંશ એટલે બે ત્રિજ્યા વડે ઘેરાતો ભાગ. બે ત્રિજ્યા વડે ઘેરાતા એક ભાગને આપણે વૃતાંશ કહીશું. વૃત્તખંડ, તો વૃત્તખંડ એટલે જીવા વડે ઘેરાતો આ ભાગ જે છે કાળો ભાગ, એને આપણે કહેશું વૃત્તખંડ. અને આને કહેશું આપણે ચાપ. આને કહેશું ચાપ. આ આપણે સ્પર્શક. જે સ્પર્શક કોને કહેવાય? જે વર્તુળનું એક બિંદુ અને જે આપણે રેખા ડ્રો કરીએ એનું એક બિંદુ એ સરખું જ હોય, એક જ હોય, એને કહેવાય સ્પર્શક. બરાબર. એને શું કહેવાય? સ્પર્શક. અને આને સ્પર્શ બિંદુ પણ તમે કહી શકો. સ્પર્શ બિંદુ એ પણ કહી શકો. આ સ્પર્શ બિંદુ એ જે છે એ વર્તુળનું અને જે આપણે સ્પર્શક દોરેલી જે રેખાખંડ છે એનું એ સામાન્ય હોય છે, સરખું જ હોય છે. ત્યાર પછી જે જીવા, વર્તુળના બે બિંદુઓ, વર્તુળ ઉપર આવેલા બે બિંદુઓને જોડતી રેખાને કહેવાય જીવા. જોડતી રેખાને કહેવાય જીવા. અને આ જીવા જો સૌથી મોટી હોય, જીવા જો સૌથી મોટી હોય તો એ બની જાય વ્યાસ. સૌથી મોટી જીવા જે કેન્દ્રમાંથી પસાર થતી હોય, સૌથી મોટી જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને કહેવાય વ્યાસ. એને શું કહેવાય? વ્યાસ. અને વર્તુળનો પરિઘ, તો પરિઘ કોને કહેવાય? વર્તુળને આ જેટલી વર્તુળની લંબાઈ છે એને આપણે કહેશું વર્તુળનો પરિઘ. આને શું કહેશું? વર્તુળનો પરિઘ. બરાબર. બીજી રીતે એમ પણ કહી શકીએ કે જો આ વર્તુળને આપણે વચ્ચેથી કાપી કાઢીએ તો વચ્ચેથી કાપતા જે અંતર આપણને મળે એ પણ પરિઘ છે. વર્તુળને કાપતા જે અંતર આપણને મળે એ પણ પરિઘ છે. તો આ બધા વર્તુળના અંગો છે. બરાબર. ચલો હવે જોઈએ, આપણું ચેપ્ટર વૃતાંશ ઉપર આધારિત છે. વર્તુળના ક્ષેત્રફળ માટે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ માટે આપણે વૃતાંશ કોને કહીશું? તો વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ અને તેમના અનુરૂપ ચાપ વચ્ચે, તો આ એને અનુરૂપ ચાપ છે, આ બે ત્રિજ્યા છે, એ બે વચ્ચે ઘેરાયેલા પ્રદેશને આપણે કહીએ છીએ વૃતાંશ. શું કહીએ છીએ? વૃતાંશ. હવે એવી જ રીતે જોજો, આ બે ત્રિજ્યા છે, બે ત્રિજ્યા છે ઓ એ અને ઓ બી, અને આ પણ એક ચાપ છે. આ પણ એક ચાપ છે, પરંતુ આ ચાપ મોટો છે તો એને આપણે કહેશું ગુરુચાપ. મોટા ચાપને શું કહેશું? ગુરુચાપ. તો ગુરુચાપ અને બે ત્રિજ્યા વડે ઘેરાયેલા પ્રદેશને આપણે કહેશું ગુરુ વૃતાંશ. ગુરુ વૃતાંશ. એવી જ રીતે એ જ બે ત્રિજ્યા ઓ એ અને ઓ બી એના વડે અને લઘુચાપ, આ નાનો ચાપ છે એટલે એને કહેશું લઘુચાપ, એના વડે ઘેરાયેલા પ્રદેશને આપણે કહેશું લઘુ વૃતાંશ. શું કહેશું? લઘુ વૃતાંશ. તો નાના વૃતાંશને આપણે કહેશું લઘુ અને મોટા વૃતાંશને આપણે કહેશું ગુરુ વૃતાંશ કહીશું. અહીંયા કહેશું લઘુ વૃતાંશ. લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. બરાબર. તો બે ત્રિજ્યાઓ અને અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એને આપણે કહેશું વૃતાંશ. શું કહેશું? વૃતાંશ. બરાબર. અહીંયા પીઝાનો એક ટુકડો જે છે એ લઘુ વૃતાંશ છે અને બાકી રહેલો આખો પીઝાનો જે ભાગ છે એ આપણો ગુરુ વૃતાંશ છે. સાદી ભાષામાં આપણે એ રીતે કહી શકીએ. હવે છે વૃત્તખંડ. હવે છે વૃત્તખંડ. તો જ્યારે લઘુચાપ, આ છે આપણો લઘુચાપ, એ
પી જેને આ રીતે લખાય, એપીબી લઘુચાપ, અને એનો આપણે યોગ કરીએ અને યોગ ગણ કહેવાય. એનો આપણે યોગ કરીએ તો આપણે યોગ કોની સાથે કરીએ? જીવા એબી. જીવા એબી શું છે? રેખાખંડ. એટલે એબી રેખાખંડ છે. તો આ રીતે આપણે લઘુ વૃત્તખંડ લખી શકીએ. આ આપણો લઘુ વૃત્તખંડ એ એના દ્વારા ઘેરાયેલો પ્રદેશ છે એને લઘુ વૃત્તખંડ કહેશું. શું કહેશું? લઘુ વૃત્તખંડ. અને એવી જ રીતે અહીંયા આ આપણી જીવા એબી અને આ ગુરુચાપ એના વડે ઘેરાયેલા પ્રદેશને આપણે કહેશું ગુરુ વૃત્તખંડ. શું કહેશું? ગુરુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. બરાબર. તો આપણે ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ એના ક્ષેત્રફળને સંબંધિત આ ચેપ્ટરમાં દાખલાઓ ગણવાના છે. તો સૌથી પહેલા આપણે શોધીએ કે વૃત્તાંશ, આ રંગીન ભાગ છે વૃત્તાંશ કહેવાય, એ તો આપણે શીખી લીધું. પણ વૃત્તાંશને શોધવું હોય તો કેવી રીતે શોધાશે? તો વૃત્તાંશ નામ અહીંયા આપ્યા છે કે વર્તુળનો રંગીન ભાગ, એને આપણે લખવું હોય તો કેવી રીતે લખાય? તો ઓ એ પીબી. તો આ આખો ભાગ જે છે એ લઘુ વૃત્તાંશ છે, એટલે એને આપણે લખીશું ઓ એ પીબી. પી એ ચાપ પરનું કોઈ બિંદુ છે. પી એ ચાપ પરનું કોઈ બિંદુ છે, એટલે એને એ પ્રદેશને આપણે જો દર્શાવવો હોય તો ઓ એ પીબી વડે આપણે દર્શાવી શકીએ. એવી જ રીતે ગુરુ વૃત્તખંડને દર્શાવવો હોય, ગુરુ વૃત્તખંડને, કેમ કે આ તો વૃત્તાંશ આપણે દર્શાવ્યો, આ આપણે દર્શાવ્યો શું છે? વૃત્તાંશ. ઓ એ પીબી એ વૃત્તાંશ દર્શાવ્યો. બરાબર. હવે જો આપણે દર્શાવવું હોય ગુરુ વૃત્તાંશ, તો ગુરુ વૃત્તાંશને આપણે દર્શાવીશું ઓ ક્યુ બી ઓ. ઓ એ ક્યુ બી આ ચાર બિંદુઓથી આપણે દર્શાવી શકીએ. એ, ઓ, બી અને ક્યુ. તો એની સાથે આ ઘેરાયેલો પ્રદેશ છે એ આપણો ગુરુ વૃત્તાંશ છે. અત્યારે ગુરુ વૃત્તાંશ છે, જે મેં ગ્રીન માર્ક કર્યો એ ગુરુ વૃત્તાંશ છે. જો મેં આને ગુરુ વૃત્તખંડ લખું તો ગુરુ વૃત્તખંડમાં આ રીતે આવશે. એમાં ત્રિકોણ વાળો રેડ ભાગ પણ આવી જશે. આ આપણો ગુરુ વૃત્તખંડ છે. ગુરુ વૃત્તખંડને લખવું હોય તો પહેલા લખવું પડે ચાપ. તો ચાપ છે આપણો, કયો ચાપ છે? એ ક્યુ બી. ગુરુ ચાપ કયો છે? એ ક્યુ બી. એનો આપણે યોગ કરીએ કોની સાથે? એબી સાથે, રેખાખંડ એબી સાથે. એવી જ રીતે લઘુ વૃત્તખંડ લખવું હોય, લઘુ વૃત્તખંડ, તો લઘુ વૃત્તખંડમાં લઘુ ચાપ લખવો પડે. લઘુ ચાપ કયો છે? એપીબી. એનો યોગ કરવાનો જીવા સાથે. જીવા છે આપણી એબી. તો એને આપણે આ રીતે લખી શકીએ. બરાબર. તો આપણે કેવી રીતે લખાય, કયા ભાગને, એ આપણે અહીંયા શીખ્યા. આ બે વૃત્તાંશને, આ લઘુ વૃત્તાંશ છે, વૃત્તાંશને આપણે આ ચાર બિંદુઓથી લખી શકીએ, ગુરુ વૃત્તાંશ હોય કે લઘુ વૃત્તાંશ હોય તો. અને વૃત્તખંડને જો લખવું હોય તો આપણે આ રીતે એને લખી શકીશું. બરાબર. હવે જોઈએ એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય. તો ક્ષેત્રફળ માટે આપણે પહેલા સમજીએ કે લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તાંશમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો અહીંયા જોજો, લઘુ વૃત્તાંશ જે છે એ બે વસ્તુનું બનેલું છે. એક છે ત્રિકોણ, કયો ત્રિકોણ હશે? તમે કમેન્ટ કરો, કયો ત્રિકોણ હશે? લઘુ વૃત્તાંશ
લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર સમદ્વિબાજુ હશે, કેમ કે બે બાજુ આ સરખી હોય, બે બાજુ OA અને OB એ સરખી હોય એટલે સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ વત્તા લઘુવૃત્તખંડ, લઘુવૃત્તખંડ આપણો લઘુવૃત્તખંડ કયો છે તો એ છે અહીંયા છે, આ લઘુવૃત્તખંડ છે. જો લઘુવૃત્તખંડની અંદર તમે ત્રિકોણ ઉમેરીશો, લઘુવૃત્તખંડની અંદર જો તમે સમદ્વિબાજુ ત્રિકોણ ઉમેરશો તો તમને મળશે લઘુવૃતાંશ. શું મળશે? લઘુવૃતાંશ. અને એવી જ રીતે જો તમારે ગુરુવૃતાંશ શોધવું હોય, ગુરુવૃતાંશ શોધવું હોય તો વર્તુળનું ક્ષેત્રફળમાંથી, વર્તુળના ક્ષેત્રફળમાંથી તમારે લઘુવૃતાંશ માઇનસ કરવું પડે. શું કરવું પડે? લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ કરવું પડે. આખું આ વર્તુળ છે, આ વર્તુળ છે બરાબર. આ વર્તુળની અંદરથી તમે આટલો પીઝાનો એક ટુકડો આ કાઢી નાખો તો આ તમારું ગુરુવૃતાંશ બને. આ શું બનશે? આટલો ભાગ એ ગુરુવૃતાંશ બનશે બરાબર. આ રેડ માર્ક કરેલો ભાગ જે છે એ ગુરુવૃતાંશ છે, એ બનશે. એટલે જ્યારે આપણે ગુરુવૃતાંશ શોધવું હોય તો આપણે લઘુવૃતાંશનું પણ ક્ષેત્રફળ શોધવું પડશે અને વર્તુળમાંથી એ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ કરવું પડશે તો ગુરુવૃતાંશ મળશે. તો શું મળશે? ગુરુવૃતાંશ મળશે. હવે બીજા બે પોઈન્ટ જોઈએ કે લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ. લઘુવૃત્તખંડ, હવે વૃત્તખંડ એટલે માત્ર આ નીચેનો જ ભાગ, આટલો જ ભાગ. લઘુવૃત્તખંડ એટલે માત્ર આટલો જ ભાગ, જે અહીંયા તમને આ આકૃતિમાં દેખાય છે એમાં આટલો જ ભાગ એ છે લઘુવૃત્તખંડ. તો લઘુવૃત્તખંડ શોધવું હોય તો તમારે શું કરવું પડે? લઘુવૃતાંશ શોધવું પડે. શું શોધવું પડે? લઘુવૃતાંશ. અને લઘુવૃતાંશમાંથી જો તમે આ ત્રિકોણ ઉપરનો કાઢી નાખો તો સમદ્વિબાજુ ત્રિકોણ માઇનસ કરો તો તમને મળશે લઘુવૃત્તખંડ. શું મળશે? લઘુવૃત્તખંડ. એટલે લઘુવૃતાંશ એ આખો પીઝાનો ટુકડો છે, એમાંથી તમે ત્રિકોણ માઇનસ કરો તો તમને આ ભાગ મળે. આ એ ભાગને આપણે શું કહીએ છીએ? લઘુવૃત્તખંડ. શું કહીએ છીએ? લઘુવૃત્તખંડ. એવી રીતે ગુરુવૃત્તખંડ જોઈતું હોય, ગુરુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ એટલે આવો મોટો ભાગ વર્તુળનો, આ મોટો ભાગ બરાબર. હવે આ મોટા ભાગની અંદર જો તમે જોવ તો જોજો અહીંયા કે આ આખા ભાગનો સમાવેશ એની અંદર થઈ જાય. આ આખા ભાગનો સમાવેશ એમાં થઈ જાય. તો તમે વર્તુળનું ક્ષેત્રફળમાંથી ગુરુવૃત્તખંડ માટે વર્તુળનું ક્ષેત્રફળમાંથી આપણે માઇનસ કરવું પડે લઘુવૃત્તખંડ. લઘુવૃત્તખંડ. શું માઇનસ કરવું પડે? લઘુવૃત્તખંડ. અથવા તો બીજું આપણે અત્યારે જોયું ગુરુવૃતાંશ. તો ગુરુવૃતાંશની અંદર જો તમે સમદ્વિબાજુ ત્રિકોણ ઉમેરી દો, સમદ્વિબાજુ ત્રિકોણ ઉમેરો, સમદ્વિબાજુ ત્રિકોણ, તો પણ તમને મળશે ગુરુવૃત્તખંડ. કેમ કે આની અંદર જોજો આ ત્રિકોણ તો આની અંદર જ હશે, આ ત્રિકોણ આની અંદર સમાવેશ થયેલો જ હશે. એટલે જો તમે હવે આટલો બચેલો ભાગ જે છે એ ભાગ એ ગુરુવૃતાંશ છે. શું છે? ગુરુવૃતાંશ. ગુરુવૃતાંશમાં શું આવશે? આખો આવો ભાગ આવશે બરાબર. ગુરુવૃતાંશમાં આટલો ભાગ આવશે. જો ગુરુવૃતાંશની અંદર તમે ત્રિકોણ ઉમેરી દો તો તમને મળશે ગુરુવૃત્તખંડ. શું મળશે? ગુરુવૃત્તખંડ. તો આ રીતે બધા ક્ષેત્રફળ આપણા શોધાશે બરાબર. હવે એના સૂત્ર વિશે વાત કરીએ કે સૂત્ર કેવી રીતે બનશે. તો સૌથી પહેલા આપણે વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધીએ. તો એના માટે આપણે એક વર્તુળ લઈ લઈએ.
શું લઈએ? એક વર્તુળ. આ વર્તુળ લીધું આપણે. વર્તુળ. વર્તુળમાં ખૂણો કેટલાનો હોય? વર્તુળમાં ખૂણો કેટલાનો હોય? 360 નો. આખું વર્તુળ કેટલાનું હોય? 360 નું હોય. આખું વર્તુળ હોય 360 નું. પરંતુ મારે તો એમાંથી માત્ર એક આટલો પિઝાના ટુકડા જેટલો ભાગ જ જોઈએ છે. બરાબર? એટલો જ ભાગ જોઈએ છે. તો મને આ ખૂણો ખબર હોવો જોઈએ. આ ખૂણો ખબર હોવો જોઈએ. એ ખૂણો મને ખબર નથી એટલે મેં એને લઈ લઉં છું થીટા. શું લઈ લઉં છું? થીટા. તો વર્તુળના વૃતાંશનું કોઈ પણ વૃતાંશનું, એ લઘુ વૃતાંશ હોય કે ગુરુ વૃતાંશ હોય, નાનું હોય તો લઘુ વૃતાંશ હશે, મોટું હશે તો એ ગુરુ વૃતાંશ હશે. કોઈ પણ વૃતાંશ હોય એનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ. પાઈ આર નો વર્ગ એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ. પાઈ આર નો વર્ગ એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા જે થીટા તમે લીધું એ થીટા ખૂણો. એ થીટા ખૂણો. અને આખું વર્તુળ કેટલાનું હોય છે? 360 નું. 360 નું. તો આ આપણું સૂત્ર બનશે એ લઘુ વૃતાંશનું બનશે. શું બનશે? લઘુ વૃતાંશનું. બરાબર? લઘુ વૃત્તખંડનું શોધવું હોય તો એમાંથી આપણે સમદ્વિબાજુ ત્રિકોણ માઇનસ કરવો પડે. શું માઇનસ કરવું પડે? સમદ્વિબાજુ ત્રિકોણ માઇનસ કરવું પડે. બરાબર? હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, તો એમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ જે આપણે આગળ જોયું માઇનસ સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ એ આપણે માઇનસ કરવું પડે તો આપણને મળશે લઘુ વૃત્તખંડનું. પરંતુ આ સૂત્ર આવશે એ લઘુ માટે પણ હોઈ શકે અને ગુરુ માટે પણ હોઈ શકે. પણ લઘુ વૃત્તખંડ શોધવું હોય તો લઘુ વૃતાંશમાંથી તમારે તમારે સમદ્વિબાજુ ત્રિકોણને માઇનસ કરવો પડે. બરાબર? હવે આ તો થઈ ગઈ વૃતાંશ અને વૃત્તખંડની વાત. હવે ચાપની લંબાઈ શોધવી હોય તો ચાપની લંબાઈ કેવી રીતે શોધી શકીએ? ચાપની લંબાઈ કેવી રીતે શોધી શકીએ? તો એના માટે પણ આપણે એક વર્તુળ લઈ લઈએ. આ આપણે લીધો વર્તુળ. બરાબર? તો આપણો જે વર્તુળ છે આ વર્તુળ છે. બરાબર? હવે આ વર્તુળની ટોટલ લંબાઈ કેવો કે એની પરિમિતિ કેવો, એ આ પરિમિતિ કહેવાય. આને શું કહેવાય? એની પરિમિતિ. વર્તુળની પરિમિતિ. ને વર્તુળની પરિમિતિ એટલે પરિઘ. એના માટેનો શબ્દ કયો છે? પરિઘ. બીજા શબ્દોમાં કહીએ તો એની લંબાઈ. જેમ કે મેં આ વર્તુળને માની લઈએ કે આપણે કોઈ એક સાયકલનું પૈંડું છે અને સાયકલનું પૈંડુમાંથી જે ટાયર છે સાયકલનું, એ સાયકલનું ટાયરને તમે વચ્ચેથી કાપી કાઢો અહીંયાથી, ને જે લંબાઈ તમને મળે, બરાબર, વર્તુળની જે લંબાઈ તમને મળે એ લંબાઈ શું છે? વર્તુળનો પરિઘ. એ શું છે? વર્તુળનો પરિઘ. તો આ વર્તુળનો પરિઘ છે. વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર શું આવે? 2 પાઈ r આવે. શું આવે? વર્તુળના પરિઘનું સૂત્ર 2 પાઈ r આવે. તો મને તો વર્તુળનો પરિઘ નથી જોઈતો, મને તો જોઈએ છે માત્ર આટલી જ લંબાઈ. હા, એટલે ચાપ જેટલી જ લંબાઈ. બરાબર? હવે ચાપની લંબાઈ મને જોઈએ છે. શું જોઈએ છે? ચાપની લંબાઈ. તો વર્તુળનો પરિઘ કોના માટે છે? કેટલા ખૂણા માટે છે? વર્તુળનો પરિઘ કેટલા ખૂણા માટે છે? આખા વર્તુળમાં કેટલા આવે? 360. તો ચાપનો ખૂણો કેટલો હોય? તો જેટલો ખૂણો હોય એ પ્રમાણે તમારે આ સૂત્ર લગાવવાનું. 2 પાઈ r ગુણ્યા થીટાના છેદમાં 360. બરાબર? જો વૃતાંશ શોધવું હોય તો આપણે શું કર્યું? વૃતાંશ શોધવું હોય તો આપણે શું કર્યું?
360 છે થીટા છેદમાં 360 અને પાય આર નો વર્ગ કર્યો. પાય આર નો વર્ગ એટલે વર્તુળ, આખા વર્તુળનું એમાંથી જેટલો ખૂણો હોય એના ભાગાકારમાં આપણે બધા ટોટલ ખૂણા લીધા 360, જેનાથી આપણને વૃતાંશ મળે. એવી જ રીતે પરિઘ શોધવો હોય તો પરિઘમાં પણ આપણે કેટલા લીધા? થીટા લીધા, છેદમાં 360 લીધા, પણ આખો પરિઘ 360 માટે હોય. બરાબર? તો આપણને જેટલો ખૂણા જોઈએ એટલું આપણે લઈ લેવાનું. આને તમે કટ કરો તો અહીંયા બની જાય 180. એટલે આનું સૂત્ર આવે પાય આર અને ઉપર બચ્યું થીટા છેદમાં 180. આ સૂત્ર છે એ ચાપની લંબાઈનું છે. ચાપની લંબાઈને આપણે શોર્ટમાં કહીએ છીએ એલ. શોર્ટમાં એને કહીએ છીએ, ટૂંકમાં કહીએ છીએ એલ. બરાબર? ઓકે. તો ચાપની લંબાઈ છે એલ, પાય આર થીટા છેદમાં 180. પાય આર થીટા છેદમાં 180. જ્યારે આ સૂત્રને જો આપણે વધુ આગળ ધપાવીએ તો આવી રીતે થાય પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. આ રીતે પણ તમે લખી શકો, પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. અથવા તો આ રીતે લખવું હોય તો એવી રીતે પણ લખાય કે પાય આર નો વર્ગ છેદમાં 360 ગુણ્યા થીટા. જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે તમે આ સૂત્ર લખી શકો. તો સૂત્ર કેવી રીતે બને એ પણ આપણે જોઈ લીધું. અને સૂત્રના હવે ઉપયોગ જોઈએ કે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો એના માટે ઉદાહરણ 1 આપ્યું છે. ઉદાહરણ 1 ની અંદર 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ત્યાર પછી ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે લઈ લઈએ વર્તુળ. આ વર્તુળ છે, એની ત્રિજ્યા છે 4 સેન્ટીમીટર. કેટલી છે? ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે. આ 4 સેન્ટીમીટર ત્રિજ્યા છે અને કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે 30 નો. તો અહીંયા ખૂણો બનાવે છે 30 નો, આ બાજુ પણ આવશે 4 સેન્ટીમીટર. તો આપણે શોધવાનું છે લઘુ વૃતાંશ. વૃતાંશ એટલે આખો આ પિઝાનો ટુકડો. બરાબર? વૃતાંશ એટલે પિઝાનો આખો એક ટુકડો, એટલું શોધવાનું છે. એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ચાલો શોધીએ. જેમાં અહીંયા પાઈ ની કિંમત 3.14 લેવાની છે. તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે? પાય આર નો વર્ગ ગુણ્યા થીટાના છેદમાં 360. પાઈ ની કિંમત આપણે લેવાની છે 314. એટલે 3.14 છે, મેં છેદમાં લખી દઉં છું 100 ગુણ્યા ત્રિજ્યા આપણે લેવાની છે કેટલી? 4 ગુણ્યા 4 અને થીટા ખૂણો આપણે લેવાનો છે 30 અંશનો. આ કેટલા અંશનો છે? 30 અંશનો. તો 30 છેદમાં કેટલા લખું? 360. આ 0 0 એ કટ થઈ જાય અને અહીંયા 12 તારી 36. તો 12 ને અહીંયા કટ કરીએ. 4 અને 12 પણ અહીંયા કટ કરી શકાય. તો 3. તો આપણી પાસે બચ્યા શું? 314 ગુણ્યા 4 છેદમાં 100 ગુણ્યા 3. 3 કઈ જગ્યાએ આપણે કટ કરી શકીએ છીએ તે જોઈ લો. કોઈ જગ્યાએ 3 ને કટ થશે? ના થાય તો 314 ને ડાયરેક્ટ ભાગાકાર કરી નાખીએ. 314 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે? 10 કરીએ તો આવશે 30. બરાબર? એટલે બચે 1, પછી 3 ચોક 12. એટલે આપણે મળે અહીંયા હા 104. હવે અહીંયા 20 આવે એટલે 6 આવ્યા જ કરશે. એટલે 104.66 ગુણ્યા 4 છેદમાં લખીએ 100. હવે અહીંયા એની ગણતરી કરી નાખીએ કે 104.66 ગુણ્યા 4 કરો એટલે 416 આવશે. 416 એ આવ્યા અને 0.66 અને ગુણ્યા 4 કરો એટલે લગભગ 416
418 એક્ઝેક્ટ આવી જાય છે કે રાઉન્ડ ફિગર આવે છે, અથવા તો 417 પોઈન્ટ સમથિંગ આવશે, બરાબર. ગુણાકાર કરશો તો 418 ને નજીક આવશે. રાઉન્ડ ફિગર કરીને એને 418 આપણે લઈ લઈએ. 418 હા, ને તો પછી એમ તો 417.99 કે એવું કંઈક આવશે, બરાબર. આપણે 418 લઈ લઈએ, ભાગ્યા કરીએ 100, તો એનો ભાગાકાર આવશે 4.18 અને જે આપણને આપ્યું છે સેન્ટીમીટર એનો વર્ગ કરવાનો અહીંયા, સેન્ટીમીટરનો વર્ગ એટલે 4.18 સેન્ટીમીટરનો વર્ગ એ આપણું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. હવે આપણે શોધવાનું છે ગુરુ વૃત્તાંશ. શું શોધવાનું છે? લઘુ વૃત્તાંશ શોધી કાઢ્યું. હવે આપણે શોધવાનું છે ગુરુ વૃત્તાંશ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અહીંયા વૃત્તખંડ નથી કીધું એટલે આપણે ત્રિકોણની જરૂર પડશે નહીં. વર્તુળનું ક્ષેત્રફળ આવે પાઈ r નો વર્ગ માઇનસ હમણાં જ આપણે લઘુ વૃત્તાંશ શોધ્યું. શું જવાબ આવ્યો? 4.18. તો 314 ગુણ્યા 4 ગુણ્યા 4 છેદમાં લખીએ 100. 314 ગુણ્યા 16 કરી નાખો, ગુણ્યા 16 6 ચોક 24 ને 4 એકવાર ચેક કરી લઈએ. 6 એકુ 6 ને 2 8 6 તારી 18 12 1 0 5024. તો માઇનસ 4.18 એ લખવાના અને 5024 એનો ગુણાકાર આવ્યો, ભાગાકારમાં આપણી પાસે છે 100 માઇનસ 4.18. તો જવાબ આવશે અહીંયા 50.24 માઇનસ 4.18. 50.24 માંથી 4.18 માઇનસ કરો તો અહીંયા 0.6 અને અહીંયા 50 માંથી 4 માઇનસ કરે તો 46 એટલે 46.06 સેન્ટીમીટરનો વર્ગ એ આપણું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આ પણ આપણે શોધી લીધું. તો આ રીતે આપણો આ દાખલો સોલ્વ થશે, બરાબર છે. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણું મળી ગયું. ગુરુ વૃત્તખંડ નથી આપ્યું એટલે આપણે એ ગણીશું નહીં. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર વર્તુળની ત્રિજ્યા આપી 21 સેન્ટીમીટર, ખૂણો આપ્યો 120°. તો આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધવાનું છે. આ શોધવાનું છે. આ જે માર્ક કર્યો છે AYB સાથે AB એટલે આ લઘુ વૃત્તખંડ એ આપણે માર્ક કરેલો ભાગ શોધવાનો છે, બરાબર. તો એના માટે સૌથી પહેલા શું કરવું પડશે? લઘુ વૃત્તાંશ શોધવું પડશે. લઘુ વૃત્તાંશ માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરવું પડશે. તો પહેલા લઘુ વૃત્તાંશ શોધીએ. લઘુ વૃત્તાંશનું નામ કેવી રીતે લખશું? લઘુ વૃત્તાંશ કયો છે? OAYB. OAYB નું ક્ષેત્રફળ. OAYB નું ક્ષેત્રફળ. તો શું સૂત્ર હશે? પાઈ r સ્ક્વેર ગુણ્યા થીટા ના છેદમાં 360. પાઈ ની કિંમત આપી છે આમાં 22 ના છેદમાં 7 લેવાનું કીધું છે. ત્રિજ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા થીટા 120 છેદમાં 360. 0 0 ઉડાડ દો, 12 તારી 36 3 આવે, 3 ને ઉડાડો તો અહીંયા આવે 7. આ 7 અને 7 પણ કટ કરી નાખો તો આપણી પાસે બચ્યા 22 ગુણ્યા 21. બીજું કઈ બચે છે? 7 ઉડી ગયા. ઓકે, 22 ગુણ્યા 21 એટલે 42 ગુણ્યા 11. તો 42 ગુણ્યા 11 કરો તો અહીંયા 42 વત્તા 42 કરી દેવાના. 4242 462 એટલે 462
સેન્ટીમીટરનો વર્ગ. સેન્ટીમીટરનો વર્ગ. આ મળ્યું આપણને લઘુવૃતાંશ. શું મળ્યું? લઘુવૃતાંશ. હવે લઘુવૃતાંશ માંથી આ જે ત્રિકોણ છે એ આપણે માઇનસ કરવો પડશે. આ ત્રિકોણ લઘુવૃતાંશ માંથી આપણે શું માઇનસ કરવું પડશે? આ ત્રિકોણ માઇનસ કરવો પડશે. બરાબર? લઘુવૃતાંશ માંથી શું માઇનસ કરવું પડશે? ત્રિકોણ. તો ત્રિકોણ માઇનસ કરવો પડે. તો ત્રિકોણ માટે આ જે ત્રિકોણ છે ને અહીંયા મોટો કરીને આપણે લીધો છે. આ ત્રિકોણ છે આપણો સમદ્વિબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ છે? સમદ્વિબાજુ. આખો ખૂણો આ 120 નો છે તો એને બે ભાગ કરીએ તો કેટલા થાય? 60 ના ભાગ બને. અને 60 ના ભાગમાં આપણે એક બાજુનું ક્ષેત્રફળ શોધીએ, જે મળે તો એને આપણે ડબલ કરી નાખીશું. જેને આપણે ડબલ કરી દઈશું. બરાબર? તો અહીંયા આપણે જે આપણું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગ, એ ચેપ્ટરના ઉપયોગથી આપણે આ શોધવું પડશે. બરાબર? જેમાં આપણે ઉપયોગ કરીએ, જેમાં આપણને જોઈશે, જોજો, આ બાજુ અને આ બાજુ બંને. તો આપણે પાયો ગુણ્યા વેધ કરીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. બરાબર? તો એના માટે આપણને જોઈશે કર્ણ. આ 21 આપ્યા છે, એ કર્ણ છે. 21 આપ્યા એ કર્ણ છે. આ આપણો પાયો છે. આ આપણો પાયો. ને આ આપણને આપ્યું છે વેધ. આ વચ્ચે છે એ વેધ. તો એક નાનો ત્રિકોણ આપણી પાસે આવો છે, જેમાં અહીંયા છે વેધ. આ આપણી પાસે 21 છે. પાયો આપણે શોધવાનો છે. પાયો મળશે તો આ પાયા સાથે આપણે એનો સરવાળો કરી દઈશું અને વેધથી ગુણાકાર કરીશું તો આપણને સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. તો એના માટે 60 નો ખૂણો આપણી પાસે છે. આ 60 નો ખૂણો. બરાબર? તો આપણે એમાં ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ. શાનો ઉપયોગ કરીએ? ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિના ઉપયોગમાં આપણી કાચી આકૃતિ શું આવતી હતી? કાચી આકૃતિ આપણે શું આવતી હતી? 60 નો ખૂણો અહીંયા, અહીંયા 30 નો ખૂણો, 1 2 વર્ગમૂળમાં 3. તો અહીંયા આપણે આ sin 60 લઈએ. sin 60 એટલે સામેની બાજુ. સામેની બાજુ કઈ છે? AM. સામેની બાજુ AM. છેદમાં કર્ણ AO. કર્ણ કયો છે? AO. હવે sin 60 ની વેલ્યુ અહીંયાથી લઈ લો. સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં કર્ણ. છેદમાં કર્ણ. કર્ણ કયો છે? 2. કર્ણ છે 2. AM એ આપણે શોધવાનું છે. પાયો AO એ છે 21. તો અહીંયા આનો ગુણાકાર કરીએ તો 21 વર્ગમૂળમાં 3 છેદમાં 2 બરાબર મળે AM. હવે જોજો, AM અને MB એ સરખું જ છે. AM અને MB સરખું જ છે. જો મારે A થી B શોધવું હોય, શું શોધવું હોય? A થી B, જે આખો પાયો છે. તો આપણે અહીંયા લખીએ પાયો AB બરાબર AM વત્તા MB. પણ અહીંયા આકૃતિમાં જોજો, AM અને MB એ બંને સરખું જ છે. AM અને MB એ સરખું થાય. AM અને MB કેવું થશે? સરખું થશે. એટલે આપણે બીજી વાર ગણતરી કરીને પાછું બીજી વાર આ જ આન્સર શોધીશું નહીં. બંનેમાં આપણે આ જ લખી દઈશું. 21 વર્ગમૂળમાં 3 છેદમાં 2 વત્તા 21 વર્ગમૂળમાં 3 છેદમાં 2. તો અહીંયા આપણને મળશે AB એ આ રીતે મળશે કે 21 વર્ગમૂળમાં 3 વત્તા 21 વર્ગમૂળમાં 3 બંનેનો છેદ એક સરખો. તો 21 અને 21 સરવાળો કરો, કેટલા થશે? 42 વર્ગમૂળમાં 3 છેદમાં 2. એને તમે કટ કરો તો કેટલો જવાબ આવશે? 21 વર્ગમૂળમાં 3. આ મળ્યું આપણને AB. શું મળ્યું? AB. તો આખું AB એટલે કે આખો પાયો એ મળ્યો 21 વર્ગમૂળમાં 3. હવે શોધવાનું છે માત્ર વેધ. શું શોધવાનું છે? વેધ. તો વેધ માટે પણ આપણે આ આપણો વેધ છે. બરાબર? તો એના માટે કયું સૂત્ર ઉપયોગ થાય?
પાસેની બાજુ થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે આપણે ઉપયોગ કરીએ cos 60 cos 60 માં એની પાસેની બાજુ એ છે OM શું છે OM કર્ણ છે AO કર્ણ કયો છે AO cos 60 ની કિંમત આપણે અહીંયા રફ આકૃતિ ડ્રો કરીને જોઈએ તો આપણી 60 અહીંયા આવે 30 1 2 વર્ગમૂળમાં 3 તો cos 60 ની પાસેની બાજુ એ છે 1 પાસેની બાજુ કઈ છે 1 અને કર્ણ કયો છે 2 cos 60 ની પાસેની બાજુ 1 કર્ણ કેટલો છે 2 બરાબર OM જે આપણે શોધવાનું છે AO એ આપ્યું છે કેટલા 21 તો 21 એકુ 21 ના છેદમાં 2 બરાબર OM તો આપણે આને આ જ રવા દઈએ છે કટ કરતા નથી હવે શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ જે આપણી પાસે છે આવો જેની અંદર વેધ આપણી પાસે છે 21 ના છેદમાં 2 અને પાયો છે 21 વર્ગમૂળમાં 3 તો ત્રિકોણ શું નામ છે ત્રિકોણનું AOB અને M એટલે AOB ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા પાયો છે AB અને વેધ છે એ છે MO કે OM બધું આપણે શોધ્યું છે 1 ના છેદમાં 2 AB 21 વર્ગમૂળમાં 3 OM એ 21 ના છેદમાં 2 તો આપણને ક્ષેત્રફળ મળશે એ 21 ગુણ્યા 21 વર્ગમૂળમાં 3 બંનેના છેદમાં મળે 4 21 અને 21 થાય 441 વર્ગમૂળમાં 3 છેદમાં 21 નો વર્ગ કેટલો થાય 441 છેદમાં 4 હવે આનો કોઈ ભાગાકાર થશે નહીં એટલે આપણે એને રાખીએ આટલું જ તો આ આપણું ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ હવે લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ જે આપણે સૌથી પહેલા શોધેલું હતું એ કેટલું આવેલું હતું 462 સેન્ટીમીટર નો વર્ગ 462 સેન્ટીમીટર નો વર્ગ માઇનસ અત્યારે આપણે શોધ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ એ 441 વર્ગમૂળમાં 3 છેદમાં 4 હવે અહીંયા આપણી આ વર્ગમૂળમાં 3 જે છે ને એ અસમય સંખ્યા છે એટલે ભાગાકાર કરતા બી અસમય સંખ્યા જ મળે અને અહીંયા ભાગાકાર કરીને એમાંથી માઇનસ આપણે કરી શકતા નથી એટલે અસમય સંખ્યાના કારણે આપણો જવાબ જે આવશે એ જવાબ આ જ જવાબ આવશે પાછળ આપણે અહીંયા લખીશું સેન્ટીમીટર નો વર્ગ બરાબર તો અહીંયા આપણું આ ચેપ્ટર નું જે પ્રસ્તાવના છે તે અને ત્યાર પછી એને લગતા 2 ઉદાહરણો પણ આપણે જોયા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આવનારો વિડીયો સ્વાધ્યાય 11.1 છે જેની લિંક તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે આભાર થેન્ક યુ